શું કરે છે બેટા? જો ને બાપ, એક્ઝામ આવી રહી છે ને તો તૈયારી કરું છું. પણ બેટા એક્ઝામ ભલે આવી રહી પણ થોડું આરામ કરવામાં પણ ધ્યાન રાખવાનું ને. આ નકરું વાંચ્યા કરીશ તો પછી આરામ ક્યારે કરીશ? અરે મમ્મી, જો હું મહેનત નહીં કરું તો પછી પરીક્ષામાં પાસ કેવી રીતે થઈશ? તમે જાણો છો ને કે બીજી ટ્રાય આપી રહ્યો છું. આવી જશે, ચિંતા નહીં કરો. મેં કીધું ને આવી જાય એટલે વારે વારે ફોન નહીં કરવાનો મને. હા બસ મૂકો, બીજી વાર ફોન ન આવવો જોઈએ, નહીં તો આખો ઓર્ડર કેન્સલ કરી નાખીશ. ઓકે. હા શું થયું નરેશ? દેવાંગ, હા તું છે ને ઓફિસે આવતો જ આવે અને આ હું ચોપડીને પેનને પકડીને બેઠો છો. અરે પણ એ દીકરાની એક્ઝામ આવે છે તો પછી એની તૈયારી કરે કે નહીં? તમે આટલા બધા રૂપિયા ખર્ચો છો એની પાછળ તો પછી એ શું ફોગટ જવા દે? અરે એને ભણવાની ક્યાં જરૂરત છે? હું બધું કરીશ, ભણીને શું કરીશ મને કહે ને. પપ્પા, મારું સપનું છે કે હું ભણી ગણીને ડૉક્ટર બનું, મારું એક ક્લિનિક હોય, હોસ્પિટલ હોય. પછી ડોક્ટર તું બનીશ અને પછી કેટલા રૂપિયા કમાઈશ? લાખ, 1.5 લાખ કેટલા કમાઈશ? મારી ઓફિસે આવતો જા અને મારો આખો ધંધો તારે સંભાળવાનો છે. એમાં મારે કરોડો રૂપિયાનું ટર્નઓવર છે. અરે પણ એને ડોક્ટર બનવું છે તો પછી ભણવા દો ને. અરે તું તો એમ કે મારે કાલે એન્જિનિયર બનવું છે. અરે એન્જિનિયરની તું છે ને મારી ઓફિસમાં લાઈન લાગે, તું કે ભણેલાને હું છે ને ઓફિસમાં લાવી શકું. પણ તમે આવું કેમ વિચારો છો? તમારો દીકરો કઈ જેવું તેવું ડિગ્રી લે છે. તારે બોલવાની કઈ જરૂર જ નથી, સમજી? પપ્પા, ડિગ્રી લઈને તું શું કરીશ? જો તમારી વાત સાચી છે કે મારે તમને બિઝનેસમાં સપોર્ટ કરવો જોઈએ, પણ જો અમારી લાસ્ટ એક્ઝામ ચાલી રહી છે, એકવાર એક્ઝામ આપી લેવા દો ને પપ્પા. બસ 2 મહિના જેટલો સમય લાગશે. એક્ઝામ આપી અને એમાં તું સારા માર્ક્સે પાસ થાય એટલે તું એમ કે મારે હવે ડૉક્ટરનું દવાખાનું ખોલવું છે એટલે હું મારે દવાખાનું ખોલી દેવાનું. પછી તારું છે ને આમાં મારા ધંધામાં ચીજ નહીં લાગે અને પૈસા હોય ને પૈસા એટલે ડિગ્રીવાળા તરત ઘરે આવે. અરે તમે કેવા બાપ છો? જે દીકરાને ભણવું છે એને ભણવાની ના પાડી અને બિઝનેસમાં જોઈન્ટ કરો છો અને જેને નથી ભણવાને જબરજસ્તીથી ભણાવે છે અરે લોકો. આ બધા ડૉક્ટર બને, એન્જિનિયર બને, આ બધા મોટા મોટા વકીલો બને, શા માટે બને છે? એ સમાજની સેવા કરવા નથી બનતા કોઈ. એ છે ને બધા રૂપિયા બનાવવા માટે જ બને છે. અને આ રૂપિયા તો આમ જો તારા આંગણે આવે છે, આંગણે તો એને વધાવી લે ને, બીજી હું કામ મહેનત કરે છે? નરેશ તું શાંત પડ. હું તને ખાલી એક વાત કહું. અત્યારે આ ભણવાના અને ડિગ્રીના એકદમ નાકે છે, આંગણે આવી ગયો છે. એને એકવાર ડિગ્રી લઈ લેવા દે ને. અને સાંભળ, એ તો એનું હથિયાર છે. તારા ધંધામાં શું કામ એની આહુતિ આપે છે, શું કામ બલિદાન આપે છે? કાલે સવારે જો બિઝનેસ કંઈક નાનો થઈ ગયો, કંઈક ડીમ થઈ ગયો તો પછી એની ડૉક્ટરી જ કામ આવશે ને બેટા. અરે મારો બિઝનેસ ક્યારેય ડીમ થાય જ નહીં. અને મેં એફડી જેટલી મૂકી દીધી છે ને બેંકમાં કે તમે આખું ઘર બેઠા બેઠા ખાઓ ને તોય નહીં ખૂટે. તો પછી એવા વિચાર હું કામ કરો છો? પણ તમે પૈસા પર આટલો બધો અભિમાન કેમ કરો છો? અભિમાન તો રાજા રાવણનો પણ નથી રહ્યો તો પછી શું કામ તમે આવી રીતના ઘરમાં બિહેવિયર કરો છો? અરે આ અભિમાન નથી, આ સલાહ છે, સલાહ. અને સલાહ તો હે ને બધાને દેવાય. આ બધો આખો ધંધો છે એ મારે એક વિશ્વાસુ માણસની જરૂર છે અને હું મારા સગા દીકરા સિવાય કોની પર વિશ્વાસ મૂકી શકું? એટલી વાત નથી સમજ પડતી તમને? પણ પપ્પા, 2 મહિના જેટલો સમય તો આપી શકો ને. 2 મહિના પછી હું ડૉક્ટર બનીશ કે નહીં બનું છતાં પણ તમારી કંપનીમાં જોઈન થઈ જઈશ. તમે કહીશો 2 મહિનામાં તો છે ને તું અડધો મારો ધંધો તું શીખી એક. પપ્પા, જો ડૉક્ટર હું મારા માટે નથી બની રહ્યો, પણ તમે તો જાણો છો ને કે મારા મમ્મીના જ્યારે છેલ્લા શ્વાસ ચાલતા હતા ને ત્યારે એમણે મારી પાસે એક વચન માગ્યું હતું અને કહ્યું હતું કે જેવી રીતે એમની હાલત થઈ છે અને જેવી રીતે મૃત્યુ પામ્યા છે ને એ જોતાં એણે કહ્યું હતું કે હું મોટો થઈને ડૉક્ટર બનીશ, લોકોની સેવા કરીશ. બસ પપ્પા, હું મારા મૃત્યુ પામેલા મમ્મીની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માગું છું. પ્લીઝ પપ્પા, હું હાથ જોડી રહ્યો છું. અરે તારા મરી ગયેલી મમ્મીની ઈચ્છા પૂરી કરવી છે અને આ જીવતો જાગતો બાપ બેઠો છે એની ઈચ્છા પૂરી નથી કરવી? પપ્પા, નરેશ, એક મિનિટ. નરેશ, શું કામ તું આટલું બધું ઉકળે છે? તને ખબર છે ને કે આની માં કેમ મરી ગઈ હતી? હોસ્પિટલમાં હતી, છેલ્લા શ્વાસ લેતી હતી અને આપણે એની દવા નહોતા કરાવી શક્યા
કારણ કે આપણી પરિસ્થિતિ સારી નહોતી. અને પછી ધીમે ધીમે અરે એ વાતને વર્ષો થઈ ગયા, હવે વાત હું કેમ ઉખેડો છો? અને એટલે જ હું એને કહું છું ડૉક્ટરથી બનવું અને ધંધામાં ધ્યાન આપ. આપણી પરિસ્થિતિ સારી નહોતી અને પૈસા નહોતા ને એટલે એ ગઈ. એટલે હું કહું પૈસાને મહત્વ આપો. આવા ડીગરા ફીગરા લઈને આ ખિસ્સામાં લઈને આટા નથી મારવા આપણે. પણ નરેશ તું બાપ. ભણી નહોતો શક્યો. આ તો ઠીક છે કે તારા હાથમાં ધંધો આવી ગયો. 100 વાતની એક વાત, મારે એક શબ્દ નથી સાંભળવો. તું કાલથી મારી ઓફિસે આવતો જશે. બીજી કઈ મારે વાત નથી સાંભળવી. કોઈએ મને સલાહ દેવાની જરૂર નથી. ઠીક છે પપ્પા. હા, સાચી વાત છે પપ્પાની. બેટા દેવાંગ, મમ્મી જો, તમે મારા સગા મમ્મી કરતાં પણ વિશેષ છો. તમે મારા જીવનમાં ઘણું મહત્ત્વ ધરાવો છો, પણ આજે નહીં. મારા પપ્પાએ કહ્યું છે ને કે મારે ઓફિસે જવાનું છે, તો હવે આજે અને અત્યારથી જ અમારું ડૉક્ટરનું ભણવાનું હું છોડી રહ્યો છું. અરે હા, હું અત્યારે જ પપ્પાની સાથે ઓફિસ જાઉં છું. દેવાંગ, બેટા દેવાંગ, અંકિતા, હા સર. પેલી એમડી વાળાને માલ પહોંચી ગયો છે બધો? હા સર, એ કંપનીને આપણે માલ સપ્લાય કરી આપ્યો છે. અને એને પેમેન્ટનો મેસેજ નાખી દીધો? હા, પેમેન્ટનો મેસેજ પણ નાખી દીધો છે અને હાફ પેમેન્ટ એડવાન્સ પણ આપી દીધું છે એ લોકોએ. બરાબર. હા. અને પેલા પવન પ્લેઝર વાળાનો? હા, પવન પ્લેઝરવાળાને મેસેજ કર્યો છે, હજી મેલનો રિપ્લાય નથી આવ્યો. હર પણ એને માલ આપ્યો એને તો 15 દિવસ જેવું થઈ ગયું છે ને? એ લોકોનું કહેવું એમ છે કે માલ હજી સુધી કંપની સુધી નથી પહોંચ્યો. કંપની સુધી નથી પહોંચ્યો એટલે તો પાછો આપણી પાસે નથી આવ્યો. જાય ક્યાં માલ? હા સર, હું જય શ્રી કૃષ્ણ પપ્પા. confirm કરી હા, લઈશ. તું એ જરાક જોઈ લે. હા સર. જય શ્રી કૃષ્ણ પપ્પા. તમે વાતમાં હતા, ધ્યાન ના ગયું તમારું, એટલે હું આ ક્યારનો આવીને બેઠો છું. આ શું કંઈ તકલીફ જેવું છે? નહીં, એ ઓફિસનું જ કામ હોય. પણ બોલ ને. પપ્પા, મેં વિચાર કરી લીધો છે. તમે કહો છો ને એ પ્રમાણે હું હવેથી આપણી ઓફિસમાં આવતો રહીશ અને ડૉક્ટરનું ભણવાનું મેં છોડી દીધું છે. બસ સારું થયું લે. મને ખબર જ હતી મારા દીકરાની કે હું કહું ને એમ જ મારો દીકરો કરે. અને બેટા તારી વાત સાચી છે કે ભણવું જ જોઈએ, પણ ભણવું શું કામ જોઈએ કે આપણને જિંદગીની ઘડતરની ખબર પડે એટલે ભણવાનું હોય. કાંઈ જો પૈસા મેળવવા હોય ને તો આવા ધંધા હોય ને એમાં જ રૂપિયો બને. આવા કાંઈ નોકરી કરે કે એન્જિનિયરિંગ કરે, ડૉક્ટરનું કરે એમાં કાંઈ રૂપિયો ન બને. હા, એટલે આવા ધંધામાં જ તારે ધ્યાન દેવાનું હોય. સાચી વાત છે પપ્પા તમારી. હકીકતમાં ભૂલ મારી જ છે. હું જ ભૂલી ગયો હતો કે કોઈને આપેલા વચન કે સપના પૂરા કરવામાં વધારે ધ્યાન દઈએ એના કરતાં જે વ્યક્તિ અત્યારે હયાત છે એના સપના શું કામ ના પૂરા કરીએ. બસ મને ગર્વ છે તારા ઉપર કે તું મારી વાતને સમજી ગયો છો. અને તું હવે છે ને ધંધામાં ધ્યાન આપજે. અને જો આ મારી પીએ છે અને આ કંપનીનો બધો જ વહીવટ આજ સંભાળે છે. ક્યારે માલ ક્યારે પહોંચાડવો, પેમેન્ટ ક્યારે કોનું લાવવાનું અને કોની ઉઘરાણી કરવાની, બધા ઈમેલ એ ચેક કરે અને ઈમેલ પણ એને રિપ્લાય જવાબ આપવો ને તો એ જ આપે છે. હા, ઠીક છે પપ્પા. તો પછી હું એક કામ કરું છું, આ એમની સાથે જ તે કોઓર્ડિનેટ કરીને આ કંપનીનો વહીવટ કેવી રીતે ચાલે છે, મેનેજમેન્ટમાં શું છે શું નહીં, કેટલા વર્કરો છે, આ બધી બેઝિક જાણકારી લઉં છું. હા, એનું નામ અંકિતા છે. એટલે તું બધું જ એને પાસે સમજી લેજે. અને અંકિતા, તું તો આને ઓળખે જ છે. હા. એટલે આ મારો દીકરો એને બધું જ તું સમજાવી દેજે આપણી કંપની વિશે. હા સર. હા. અને એક બીજી વાત મારે તને કહેવી છે બેટા. બીજી વાત? હા, બોલો ને પપ્પા, શું કહેવું છે? જો તને આ તું ઓફિસમાં મળ્યો હવે એટલે તારું ભવિષ્ય એકદમ સેફ થઈ ગયું, બરાબર. અને એક બીજું, તારા ભવિષ્યમાં હજી એક મેં સુધારો કર્યો છે. હજી એક? બોલો ને પપ્પા, શું કહેવા માગો છો? મેં તારા લગ્નનું નક્કી કરી નાખ્યું છે મારા બિઝનેસ પાર્ટનર છે ને એની છોકરી સાથે. અને મને ખબર જ હતી તું ના પાડવાનો જ નથી. જેમ તે કેમ ડૉક્ટરી મારી હાટું છોડી દીધી અને ઓફિસમાં આવવા મળ્યો, એમ મને ખબર જ હતી કે મારો દીકરો દેવાંગ કોઈ દિવસ હું જે નિર્ણય લઉં એમાં કોઈ દિવસ ના ન પાડે. એટલે મેં મારી રીતે એનું નક્કી કરી નાખ્યું છે તારું અને મારા પાર્ટનરની છોકરીનું. એટલે તારે એની સાથે લગ્ન કરવાના છે. પણ પપ્પા, અરે પણ શું એ સારી છોકરી છે. તું મને ખબર હતી તું વિરોધ જ નહીં કરી શકે. કારણ કે તને ખબર છે કે મારા પપ્પા જે કરે એ મારા સારા માટે જ કરે છે. જી પપ્પા,
પણ હા ઘરે બાને મમ્મીને તમે વાત કરી કે નહીં? અરે એને તો વાત કરી દઈશું, નહીં કરી હોય તો. અને એ પણ કંઈ ના તો પાડવાના જ નથી, મને ખબર જ છે. એક નાનકડો સવાલ છે મારા મનમાં. જુઓ, તમારા પાર્ટનરની છોકરી સાથે લગ્ન કરવાની વાત કરો છો, પણ હું એને ઓળખતો નથી, મેં જોઈ નથી, એટલે ડાયરેક્ટ જ તમે નક્કી કરી નાખ્યું, એટલે મને થયું કે આ ખોટું નથી પપ્પા? અરે બેટા, એમાં તારે ઓળખવાની કંઈ જરૂર નથી. અને એ છતાં જો તારે એની સાથે વાત કરવી છે તો હું તને એનો નંબર સેન્ડ કરી દઉં છું અને એને તારો નંબર સેન્ડ કરી દઉં છું. બંને એકબીજા સાથે વાત કરી લેજો. અને એ બધી રીતે યોગ્ય જ છે, આપણા ઘર માટે પણ યોગ્ય જ છે અને તારા માટે પણ યોગ્ય જ છે. અને હું જે કરું ને એ તારા સારા માટે કરું છું. ઠીક છે, હું મારી રીતે વાત કરી લઈશ. હા બસ, તારી રીતે વાત કરી લેજે. અને બીજું, પછી તું આ ધંધામાં મળ ને આવવા, એટલે બધું જ તારે ટાઈમે ટાઈમ, અને એક રૂલ્સ ખાસ યાદ રાખવાનું, ટાઈમ માલ આપવાનો અને સર્વિસ એક નંબર આપવાની. માલમાં કોઈ દિવસ કચાશ રાખવાની નહીં, એટલે ગ્રાહક આપણે શોધવા નહીં જવા પડે, એ આપણને શોધતા આવશે. સાચી વાત છે પપ્પા, હું ધ્યાન રાખીશ. આજનું કોઈ વર્ક હોય જે હું કરી શકું અથવા તો સમજી શકું તો કહેજો, હું એ કામ કરી નાખું. હા તો કંઈ વાંધો નહીં, તું એક કામ કર, બાજુની ઓફિસમાં જા, ત્યાં મારો પેલો સેક્રેટરી છે ને એની પાસે બધું જાણી લે, એને હું હમણાં કહી દઉં છું. એ તને બધું જ જણાવી દેશે, આપણી કઈ ઓફિસ ક્યાં આવી, આપણી ફેક્ટરી ક્યાં આવી, બધું જ એ તને લઈ જશે અને બધું જ તને જણાવી દેશે અને બધા સાથે પરિચય પણ કરાવી દેશે. ઠીક છે પપ્પા, તો હું એમની પાસેથી તે કામ લઈ લઉં છું. થેન્ક યુ.